સુરતના રાંધનપુરમાં ખનન માફિયાઓ તંત્રના ડર વગર બેફામ બન્યા છે। અહીં ખેડૂતની જાણ બહાર જ ખેતીની જમીનમાં ગેરકાયદેસર ખનન કરીને આખા ખેતરને તળાવમાં ફેરવી દેવાયું હોવાનો ગંભીર આક્ષેપ થયો છે। માફિયાઓએ ખેતરમાંથી હજારો મેટ્રિક ટન માટીની ઉઠાંતરી કરી લીધી છે। ચોંકાવનારી વિગત એ છે કે આ માફિયાઓ સામે અગાઉ રજૂઆત કરનાર પર હુમલો પણ કરવામાં આવ્યો હતો। સ્થાનિકો અને પીડિત ખેડૂતે આ બેફામ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા વિષ્ણુ ઠાકોર જોડાઈ ગયા છે। જે વિષ્ણુ, ખનન માફિયાઓ બેફામ બન્યા છે, ખેતરને તળાવ બનાવી દીધું છે, શું છે અપડેટ? એના ચોક્કસથી રાધનપુરમાં ખનન માફિયા બેફામ બન્યા છે। રાધનપુર સર્વે નંબર 247 બેવાડી ખેતીની જમીનમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન થવાનો વિગતો સામે આવે છે, જેમાં માફિયાએ ખેડૂતની જાણ બહાર આખો ખેતર જે ખેડૂતનો છે તે ખોદીને રાત્રે તાળાવ બનાવી દીધો। ખેડૂતનો આક્ષેપ છે કે મોડી રાત્રે 8 વાગ્યાના સમયથી વહેલી સવાર સુધી ખનન બેફામ કરવામાં આવે છે। તેમ છતાં તંત્ર દ્વારા તેઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જે ખનન માફિયા એટલા માથા ભારે છે કે અગાઉ જે આપણે સમી તાલુકાનું જે ગોચનાથ ગામ છે તેમાં ખનન માફિયા જે આમના સામે જે ખનન માફિયા છે તેમની સામે રજૂઆત કરી તેમને એકના હાથ પગ પણ ભાગી નાખવામાં આવ્યા। અગાઉ એક યુટ્યુબર તેઓની સામે ખાલી રજૂઆત કરી, તેઓને પણ હાથ પગ ભાગી નાખ્યો। ત્યારે તેને લઈને તંત્ર દ્વારા તેઓ સામે પાછા હેઠળ કાર્યવાહી કરવામાં આવતી। તેમ છતાં જે ખનન માફિયાઓ છે તે સુધરવાનું નામ નહીં લઈ જાય, તે બેફામ ખનન કરી જાય છે। તેને લઈને હવે તંત્રને જે ખનન કરવામાં આવ્યું છે તે ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતને ધ્યાને રાખી તંત્ર દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હાલ તો ખેડૂતો દ્વારા વિડીયો બનાવીને હાલ તો વાયરલ કરવામાં આવે છે। જી વિષ્ણુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।